એક નાનકડા ગામમાં એક વર્ષ એવો ભયાનક દુષ્કાળ પડ્યો કે કૂવાઓ સુકાઈ ગયા, ઢોર તરસવા લાગ્યા અને લોકોના ઘરમાં રોટલી કરતાં પાણીની વધુ ચિંતા થવા લાગી. ગામની બાજુમાં આવેલ દરબારના મોટા તળાવમાં હજુ પાણી ભરેલું હતું, પરંતુ દરબારે ગામ લોકો માટે પાણી બંધ કરી દીધું. લોકો ડરી ગયા, કોઈની બોલવાની હિંમત ન કરતું. ત્યારે ગામનો એક નીડર ચારણ રાયમલ ઊભો થયો. માથા પર પાગ બાંધી, હાથમાં લાકડી લઈ સીધો દરબારગઢ પહોંચ્યો. દરબારે ગુસ્સાથી પૂછ્યું, શું કામ આવ્યો છે? રાયમલે શાંતિથી જવાબ આપ્યો, પ્રજાની તરસ લઈને આવ્યો છું. દરબારે ઉપવાસ કરી અને કહ્યું, પાણી જોઈએ તો કિંમત આપવી પડશે. એ સાંભળતા જ રાયમલની આંખોમાં અગ્નિ ઝળહળી ઉઠ્યો. તે ગર્જના કરી બોલ્યો, ધરતી માતાનું પાણી વેચનાર રાજા નહીં કહેવાય. રાજા એ હોય જે પ્રજાના દુઃખે રાત્રે ઊંઘી ન શકે. દરબાર થોડો સમય ચૂપ રહી ગયા. આસપાસ બેઠેલા માણસો પણ નિશબ્દ થઈ ગયા, કારણ કે સત્યના શબ્દોમાં એવી તાકાત હોય છે કે મોટામાં મોટું અહંકાર પણ ઝૂકી જાય. આખરે દરબારે આદેશ કર્યો કે તળાવ આજથી બધા માટે ખુલ્લું રહેશે. ગામના લોકોની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને રાયમલનું નામ આખા પંથકમાં ગુંજવા લાગ્યું. ત્યારથી લોકો કહેવા લાગ્યા કે સૌરાષ્ટ્રની ધરતી માત્ર શૂરવીરો જ નહીં, માણસાઈ માટે લડનાર દિલદાર લોકો પણ જન્મે છે. દોસ્તો, આ વાત તમને કેવી લાગી તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.